તો કચ્છમાં ધર્મના નામે ઠગાઈનો મોટો મામલો સામે આવ્યો છે। તો હરિદ્વાર કથા યાત્રાના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। ત્યારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે। તો કેતન પરમાર અને નરેશ શ્રીમાળીની પોલીસે અટકાયત કરી છે। તો આરોપીઓ પાસેથી ₹2.64 લાખ રોકડ અને પાવતી બુક પણ જપ્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અન્ય સંડોવણી અંગે પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। તો અન્ય સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ત્યારે હરિદ્વારમાં કથા યાત્રાના નામે 200થી વધુ લોકોને લૂંટવામાં આવ્યા છે। ત્યારે કચ્છમાં ધર્મના નામે ઠગાઈનો મોટો મામલો સામે આવ્યો છે, જેમાં હરિદ્વારમાં કથા યાત્રાના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ છે। તમારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાયા છે। જી પૃથ્વીરાજ, ત્યારે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ છે, ત્યારે લઈને આપ શું કહેશો? ચોક્કસથી જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ જે ચોરી છે એ લગભગ 10 થી 15 દિવસ પહેલા તમામ જે દૈનિક પત્રો છે એમાં એક ટેમ્પલેટ નાખ્યું હતું કે ભાઈ હરિદ્વારમાં એક મોટી કથા થવા જઈ રહી છે, જેમાં તમે ભાગ લેશો તો તમને કથા પેટે ખાલી માત્ર જવાનો ચાર્જ એટલે કે 5,000 રૂપિયા આપવાના રહેશે અને સામે તમને 4,900 એ પાછા મળી જશે। એટલે એના કારણે થઈને કઈક હરિભક્તોએ હરિદ્વારમાં કથાના નામે 5,000 રૂપિયા જમા કરાવ્યા હતા। અને ખાસ કરીને 22 તારીખની વાત કરવામાં આવે તો 22 તારીખે બસ ભરાવાની હતી, જેના કારણે યાત્રાળુઓ સામાન લઈને જયારે પહોંચ્યા ત્યારે જેટલા સંચાલકો હતા તે શોપને તાળું મારી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ત્યારે જે શ્રદ્ધાળુઓ હતા એમને ખબર પડી કે ભાઈ આવી કોઈ યાત્રા થવાની નથી અને આ ઠગાઈ થઈ છે એની સાથે। માટે આ તમામ જે લોકો છે એ આદિપુર પોલીસ સ્ટેશન સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જેને લઈને પોલીસે ગંભીરતાથી આ મામલો લઈને માત્ર ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને પકડ્યા છે અને તેમની પાસેથી લગભગ ₹2,64,000 રૂપિયાની રોકડ રકમ તેમજ જે પાવતી બનાવી દેવી હતી એવી 5 કોરી બુક પણ પકડવામાં આવી। જી, તો 200 જણના લગભગ 10 લાખ રૂપિયા આ લોકોએ લઈ લીધા છે। તો આ ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ આમની કોઈ સંડોવણી છે કે કેમ, કે આની સાથે બીજા લોકો પણ જોડાયા છે, એવી કઈ માહિતી મળી છે ખરા? જી ચોક્કસ છે। ત્યારે પોલીસે સમગ્ર જે વસ્તુ છે એની ફરિયાદ નોંધીને અત્યારે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। ખાસ કરીને ત્યારે આ લોકો સાથે કેટલા અન્ય લોકો પણ જોડાયેલા છે અને આ ક્યાં ક્યાં જિલ્લાઓમાં આ રીતની ઠગાઈ થઈ છે એની પણ ઝીણવટભરી તપાસ અત્યારે શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને અત્યારે પોલીસની મોટી સફળતા ગણવામાં આવે તો માત્ર 24 કલાકની અંદર જ આજે બંને આરોપી જે પકડાઈ ગયા છે એના કારણે થઈને એક રીતે કહી શકાય કે જે બાકીના આરોપીઓ અને જે આમાં સંડોવાયેલા છે તે ઝડપથી પકડી શકાશે તેવી અત્યારે આશા વ્યક્ત કરી છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ત્યારે કચ્છમાં ધર્મના નામે ઠગાઈનો એક મોટો મામલો સામે આવ્યો છે, જેમાં હરિદ્વારમાં કથા યાત્રાના નામે 200થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ છે। જોકે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી 2 લાખથી વધુની રોકડ અને પાવતી બુક પણ જપ્ત કરી છે। ત્યારે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પણ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે।